42 ડિગ્રી તાપમાનમાં વડોદરા શેકાયું છે। ગરમીનો પારો હજુ પણ વધવાની આગાહી છે। એવામાં વડોદરામાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા। જો કે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરામાં ધૂમધકતો તાપ છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહ્યો છે અને આજે પણ અત્યારે 40 ડિગ્રી તાપમાન છે અને વધીને આજે હવામાન વિભાગની આગાહી છે કે 43 ડિગ્રી સુધી પહોંચશે। ગઈકાલે પણ તાપમાન 42.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। જોઈ શકો છો જે ટુ વ્હીલર ચાલકો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, ટોપી પહેરી રહ્યા છે, મોંએ રૂમાલ બાંધી રહ્યા છે। તો સાથે અહીંયા અત્યારે આપણે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે છીએ અને ટ્રાફિક સિગ્નલ 1 થી 4 ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, એટલે કે લોકો ઝડપથી જઈ શકે। ગરમી એટલી છે કે લોકો ઝડપથી જવામાં અહીંયા 4 રસ્તા પર જોઈ શકો છો કે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ રહી છે। હવે મુખ્ય વાત એ કરીશ કે આપ સામે જોઈ શકો છો જે જગ્યા છે ત્યાં ગયા વર્ષે પણ મંડપો બાંધવામાં આવ્યા હતા કે જેથી જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ બંધ હોય જે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે, પરંતુ આ વર્ષે પ્રશાસને તે કામ કર્યું નથી। લોકો ગરમીમાંથી આગળ વધવા માટે અહીંયા પ્રયાસમાં લાગ્યા છે। ટ્રાફિક સિગ્નલો 1 થી 4 બંધ રાખવામાં આવ્યા છે। ગરમીની વાત કરીએ તો સતત વધતી ગરમીને લઈને હીટસ્ટ્રોક સહિતની અનેક જે કહી શકાય કે લોકો પીડિત થઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં સતત વધતી ગરમીને કારણે ક્યાંક ને ક્યાંક તમામ જે મુખ્ય 4 રસ્તા છે ત્યાં ટ્રાફિક સિગ્નલો અત્યારે બંધ કરી દેવાયા છે। અનેક લોકો છે અને જે વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ। સાહેબ, સખત ગરમી છે, શું કહેશો? માથે તમે હેલ્મેટ અને રૂમાલ પણ બાંધ્યો? હા, ગરમીથી બચવા માટે। ગરમી બહુ વધારે છે એટલા માટે કામ હોય તો નીકળવું તો પડે 100%ની વાત છે। અને ગાડી લઈને છે ને સિટીમાં જવાય એવું નથી। યસ, વાપર। એક સવાલ એ પૂછીશ, અહીંયા પહેલા પંડાલો બાંધતા હતા મંડપ કે ભાઈ લોકોને રાહત મળે, આ વર્ષે પ્રશાસનની ચૂક દેખાઈ રહી છે? ગરમી વધેલી છે એ તો દેખાતું છે। પ્રશાસનની ચૂક તો દેખાઈ જ રહી છે। જોઈ શકો છો કે અનેક લોકો હોય, બહેનો પણ આપ જોઈ શકો છો કે જે અહીંયા ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો હાલ 40 ડિગ્રી તાપમાન છે। હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। ગઈકાલે પણ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, બેહોશ થવા સહિત અનેક જે દર્દીઓ છે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ પહોંચી રહ્યા છે। ત્યારે ગરમીથી બચવા માટે લોકો, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જે ટોપી પહેરે, મોંએ રૂમાલ બાંધે, ચશ્મા પહેરે તે જરૂરી છે અને ઠંડા પીણા લઈ ગરમીથી બચવાનો પ્રયાસ કરે તે પણ જરૂરી છે। પરંતુ વડોદરામાં ધોમધકતા તાપમાં છેલ્લા એક અઠવાડિયાથી શહેરીજનો અહીંયા ત્રસ્ત જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।